આ રાહુલ, પેલા આકાશભાઈ હમણાં આવેલા હતા. કોણ આકાશ? રાધીબેનના છોકરો. કઈ મગજમારી ચાલે છે તમારે? મગજમારી તો અમારે નથી કરવી, પણ પૈસાને લઈને ચાલે છે. પણ કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો તમે શાંતિથી પણ કહી શકો ને. આટલું બધું એને ધમકાવવાની શું જરૂર હતી? જો કોઈની પાસેથી પૈસા લેવા હોય ને તો એને થોડોક દાબમાં રાખવો પડે, કારણ કે બાપાભાઈ કરીને પૈસા તો ના જ મળે, સમજી? તો પણ એ માણસની થોડી મજબૂરી હોય ને, એ પણ સમજવું જોઈએ ને આપણે. જો વ્યક્તિની મજબૂરી આવે ને ત્યારે જે વ્યાજે પૈસા લેતો હોય છે, અને આપણું કામ છે પૈસા આપવાનું. અને જો બધા વ્યક્તિની મજબૂરી જોયા કરશું ને તો એક દિવસ હાથમાં કટોરો લઈને આપણે મજબૂર થઈ જશું ભીખ માંગવા માટે, સમજી? આ બધો છે ને મારો બિઝનેસ છે. આમાં તારે વચ્ચે પડવાની કે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. તું જે કામ કરતી હોય ને એ કર્યા. આ તો ખાલી મને એવું લાગ્યું કે તમને કેવું જોઈએ, એટલા માટે મેં કહ્યું કે તમે આવી રીતના કોઈને દાબ ધમકીથી ના એની પાસેથી પૈસા લેવાય. બાકી તો મારે શું, તમે જાણો ને તમારો ધંધો જાણે. પત્યું તારો. અત્યારે છે ને તારો લેક્ચર સાંભળવાનો મારો મૂડ જરા પણ નથી. શાંતિથી મારું કામ કરતો હતો ને, મને મારું કામ કરવા દે, અને તું તારું કામ કર જા. મને સમજાવવા નીકળી છે. સમયસર જમવાનું થઈ જવું જોઈએ. મમ્મી કોઈ છે ઘરમાં કે? આવી ગયો બેટા. હું તારી માટે પાણી લઈ. નહીં મમ્મી, પાણી નથી પીવું. બેટા, તું સુધીરભાઈને મળવા ગયો હતો કે નહીં? હા, ગયો હતો એમને મળવા માટે. મળ્યા? કઈ વાતચીત થઈ તારે એની સાથે? હા મમ્મી, મેં એમને મળીને બે હાથ છોડીને એમની માફી માંગી લીધી છે, અને કહ્યું છે કે મને થોડો ઘણો સમય આપો, તમારા પૈસા હું ગમે એમ કરીને પાછા આપી દઈશ. તો શું કીધું એમણે? માની ગયા ને? હા મમ્મી, સુધીર કાકા તો સારા માણસ છે, એ તરત જ માની ગયા. પણ વાત થતી હતી ત્યારે એમનો દીકરો રોહન ત્યાં હાજર હતો. પછી શું થયું? મમ્મી, રોહને કહેવાનું ન કહેવાનું ઘણું કહ્યું છે મને, ને મને તો એનો સ્વભાવ બહુ આકરો લાગ્યો છે. એ ગમે એમ કરીને પૈસાનો ધણી છે. બસ એ કહેતો હતો કે તારે જે કરવું હોય તે કર, પણ મને મારા રૂપિયા આપી દે. બેટા, આટલા બધા રૂપિયા આટલા સમયમાં ક્યાંથી લાવીશ તું? મમ્મી, મને પણ આ જ વાત નથી સમજાઈ રહી કે હવે હું શું કરીશ. જો મારા લગ્ન થયા છે ને, તો થોડા ઘણા ઘરેણાં પડ્યા છે. એ ઘરેણાં વેચીને આપણે 1-1.5 લાખ રૂપિયાની સગવડતા કરી નાખી, પછી ફરી પાછું ઘરેણું કરી નાખીશું. પણ 1.5 લાખ રૂપિયા એને આપી દઉં ને તો ચિંતા હળવી થઈ જાય મમ્મી. બેટા, આ વહુના દાગીના આમ આપી દેવાય સારું નહીં લાગે ને? હા મમ્મી, સારું તો નહીં લાગે, પણ આ મુસીબતમાંથી છૂટવું પણ
એટલું જ જરૂરી છે. જો આટલા રૂપિયા હું એને આપી દઈશ ને તો બીજા રૂપિયા માટે થોડો ઘણો સમય પણ મળી જશે આપણને. મને તો કઈ સમજ નથી પડતી બેટા કે દાગીના વેચવા કે પછી સુધીરભાઈને શું જવાબ આપવો, અને ઉપરથી પાછો એનો દીકરો આ મને લાગે છે કે તું કહે છે એ વાત સાચી છે. આપણે દાગીના આપીને એના રૂપિયા તો આપી દઈએ જેટલા થાય એટલા. હા મમ્મી, આવું જ કરવું પડશે કંઈ. હું માહીને સમજાવું છું કે એ જે એના કરેણા છે એ કરેણા મને આપી દે. પણ હું એમ કહું છું કે આપણે એની પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે, અને કદાચ માહી માની જાય તો એ દાગીનાના 1.5 લાખ રૂપિયા જેવું આવે એમ છે. તો એકવાર સુધીર કાકા માની જશે, પણ આ એનો છોકરો થોડો માનશે. મમ્મી, જો સુધીર કાકા માની જશે ને તો એ તરત જ એના દીકરાને મનાવી લેશે. અને એ રોહન એના પપ્પાની બધી વાતો માને છે. મેં જોયું હતું કે એ મારી ઉપર દબાણ કરી રહ્યો હતો ને ત્યારે એના પપ્પાએ એને સમજાવ્યો હતો કે મને થોડો સમય આપે, અને એમને તો મારા ઉપર વિશ્વાસ પણ છે કે આપણે એના રૂપિયાનું ખોટું નહીં કરીએ. એટલે આ કરશું ને તો મમ્મી જરૂર આપણને ચોક્કસ સમય મળી જશે. ઠીક છે બેટા, તું પેલા માહીને મનાવી જો, અને જો માહી હા પાડે ને તો તું દાગીના વેચી લે. હા હા મમ્મી. અને મમ્મી પછી બાકીના રૂપિયાની પણ વ્યવસ્થા કરવી પડશે ને, એનું આપણે શું કરીશું? બેટા અત્યારે તો આપણી દશા એવી છે ને કે કોઈ દિશા સૂઝતી જ નથી, અને એ નથી સમજ પડતી કે હવે આગળ આપણે શું કરશું. પણ ભગવાન જેવડો ધણી, એણે જે ધાર્યું હશે એ થશે બેટા. મમ્મી, ખોટું ના લાગે તો એક વાત કહું? બોલે બેટા, એમાં ખોટું લાગવાની ક્યાં વાત છે? જુઓ, આપણા ઘરની અંદર રહ્યા આપણે 3 જણા. હવે હું નોકરી કરું છું, અને મારી સાથે જો આ માહી મને હાથ બતાવવા માટે તૈયાર થઈ જાય તો એને પણ હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં નાનું મોટું કામ કરાવીએ. જુઓ, મારા પગારમાંથી કોઈ પણ બચત નથી થતી, અને બચત વગર આપણે આટલી મોટી રકમ નહીં ચૂકવી શકીએ. એટલે જો તમે કહેતા હોય અને તમારી આ હોય તો મારી ઓફિસમાં વાત કરું. ઠીક છે બેટા, તું વાત કરી જો. હા ઠીક છે મમ્મી, જોઈએ હવે સમય શું બતાવે છે. હું થાકી ગયો છું, ફ્રેશ થઈ જાઉં છું. હા બેટા. એક મિનિટ રાહુલ, તું આકાશને મારવાની ધમકી આપતો હતો. તો એવું કહ્યું કે જો મારું પેમેન્ટ મને ના મળ્યું તો હું આકાશને મારી નાખીશ. હા, આ વાત એકદમ સાચી છે. મેં આકાશને ધમકી આપી છે, અને એમ પણ કહ્યું છે કે જો 1 મહિનામાં મને મારું પેમેન્ટ નહીં મળે ને તો એને જીવથી મારી નાખીશ. તો તું પણ છે ને સાંભળી લેજે, એની બૈરી હજુ જીવે છે. તું આકાશને હાથ લગાડીને તો જો, પછી જો. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજે તો તે મારો કોલર પકડ્યો છે. નહીં તો શું કરી લેશ? હા, તને છે ને તારા પૈસાનો ઘમંડ હોય ને તો એ તારા સુધી રાખજે. અમને નથી કાંઈ લેવા દેવા નથી. અત્યાર સુધી તને પ્રેમથી રિક્વેસ્ટ કરતા હતા કે તને પૈસા આપી દઈશું, પણ તું તો છે ને પ્રેમની પાસે સમજતો જ નથી. ઓ હેલો, હું છે ને સ્ત્રીઓ ઉપર હાથ નથી ઉપાડતો, નહીંતર અત્યારે તારી આ જે જીબડી ચપડ 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 ચાલે છે ને આમ કટ કરી કાપી લઈશ. તારી છે ને હિંમત પણ નથી સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની. તું સ્ત્રીને શું સમજે છે કે તું જે બોલી છે બધું સહન કરી લે છે એમ? સામે કઈ નહીં બોલે એ તારો વહેમ છે. અને બીજી વાત, એક તો તે ભૂલ કરી છે, હવે બીજી ભૂલ ના થવી જોઈએ તારાથી. એકવાર તે કહી દીધું ને કે
તું આકાશને મારી નાખીશ, પણ તું જોઈ લેજે, તે કાંઈ આડું અવળું કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. તો તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તો અત્યારે જે મને ધમકી આપે છે ને એ ધમકીનું પરિણામ સારું નહીં આવે. અત્યાર સુધી તો હું આકાશને 1 મહિનાનો સમય આપતો હતો, પણ હવે 1 મહિનાનો સમય પણ હું એને નથી આપતો, કારણ કે તારી ધમકી તને જ મોંઘી પડવાની છે. જોઈએ છે કોને શું મોંઘું પડે છે. હવે તારાથી થાય ને એ કરી લેજે. હું પણ અહીંયા છું ને તું પણ અહીંયા છે. જોઈએ છે કોણ કોનું શું બગાડે છે. ચાલ નીકળ. હા તો તું પણ જોઈ લેજે, આનું પરિણામ બહુ મોંઘું આવવાનું છે. જે તું ધમકી આપીને ગઈ છે ને, આ ધમકી તને પણ મોંઘી પડવાની છે, કારણ કે રાહુલ નામ છે મારું. હું જે પણ કામ હાથમાં લઉં છું ને એ કામ પૂરું કર્યા વગર રહેતો નથી. બેટા, આટલો બધો કેમ ગુસ્સામાં છે તું? ગુસ્સામાં ન હોય તો શું હોય પપ્પા? આજે હું રસ્તામાં જતો હતો ને તો પેલા આકાશની વહુ મળી હતી મને. શું? આકાશની વહુ હા તને રસ્તામાં મળી? હા પપ્પા, અને મને શું કહે ખબર છે? મને કહે કે તમે આકાશને ધમકી શું કામ આપી અને પૈસા માટે ફોર્સ શું કામ કરો છો? જો તમે આવી ધમકીઓ આપશો ને તો તમને ફૂટી કોડી પણ નહીં મળે, તમે તમારા પૈસા ભૂલી જશો. આ તો ઉલટા ચોર કોતવાલ કો દંડ એવી વાત કરે છે પપ્પા. શું વાત કરે છે? આકાશની વહુ તને મળી અને તને આવી સામી ધમકી આપી? હા, અને પપ્પા હું તમને કહેતો હતો ને કે આવા લોકોની છે ને દયા ના ખાવાની હોય, આ દયા દાકણને ખાય. બેટા, તું થોડોક શાંતિ રાખ અને તારા મગજ પર કાબુ રાખ. કોઈ પણ માણસ પાસે આપણે રૂપિયા લેવાના હોય ને એને જેટલી ગરમીથી તમે વાત કરશો ને એટલી વાત બગડશે. એટલે તું શાંતિ રાખ, હું બધું ફળી લઈશ. તું છે ને એક કામ કર, તારે આ હેન્ડલ કરવાની જરૂર નથી. હું રાધાબેન યાર ફોનમાં વાત કરું છું અને એને ફરિયાદ કરું છું કે તમારી બહુ આવું કેમ બોલે છે. તમારે જેમ હેન્ડલ કરવું એમ કરો, બાકી હવે છે ને એને સમય આપવાનો થતો નથી. એની પાસેથી જે પૈસા લેવાના હતા ને હવે તાત્કાલિક કઢાવો. તું શાંતિ રાખ, હું રાધાબેન સાથે વાત કરું છું ને, તું હમણાં કઈ બોલતો નહીં. હા હેલો, રાધેબેન, હા હું સુધીરભાઈ બોલું છું. અરે હમણાં મારા દીકરાને તમારા દીકરાની વહુ મળી રસ્તામાં અને એને ધમકી આપે છે. બેન તમે જરાક સમજાવો, એક બાયુ માણસ થઈને આવી રીતે રસ્તા પર એક છોકરાને ધમકાવે, એ મારા દીકરાને? બેન મારે તમારી પાસે રૂપિયા લેવાના છે. અરે તમે સારો જવાબ ન આપો તો કઈ નહીં, પણ આ રીતે ધમકાવાનું હોય? તમારી વાત ખરી છે રાધાબેન, પણ હું તમને એક ચોખ્ખા શબ્દમાં સમજાવું કે તમે હવે તમારી રીતે હેન્ડલ કરો. અને આ છે ને આ બધું વ્યાજબી નથી, બરોબર? હા તો વાંધો નહીં, તમે સમજાવો. અને હવે પછી છે ને આ રીતની કોઈ વાત થશે ને તો હું નહીં સાકી લઉં, કારણ કે અત્યાર સુધી મેં તમારી ધીરજ રાખી છે અને મેં મારા છોકરાને દબાવીને રાખ્યો છે. પછી એ એની રીતે કામ કરશે ને તો પછી હું શું કરી શકીશ? એટલે તમે જરા સમજો, તમારા દીકરાને વહુને તમે સમજાવો. ઓકે? હા હા. આ શું છે બધું પપ્પા? આ શું ભાઈ બાપા કરીને વાતો કરો છો? અરે પૈસા આપણે એની પાસેથી લેવાના છે, આપણે એને દેવાના નથી. આવા બધા ભાઈ બાપા કરીને પૈસા ના મળે પપ્પા. બેટા, બધી મને ખબર છે કે આપણે રૂપિયા લેવાના છે, પણ જેટલું શાંતિથી કરશું ને એ તો જ પૈસા જલ્દી છૂટશે. આમ ગરમીથી પૈસા છૂટશે નહીં, ઉલટાનું કંઈક નવું થઈને ઊભું રહેશે તો જિંદગી આખી સોચવાનું રહેશે. હવે ગરમીમાં તું એને કરી બેસીશ ને તો હું શું, કોઈ તને બચાવી નહીં શકે. એટલે તું શાંતિ રાખ, પૈસા પતાવવાના છે ને હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. હવે તું બીજા પ્રોજેક્ટમાં ધ્યાન આપ, બીજા પાસે લેવાના છે ને ત્યાં તું ધ્યાન આપ. સાંભળ્યો બેટા તે? હવે તારે આમાં માથું મારવાની જરૂર નથી, આને હું હેન્ડલ કરી લઈશ. ના પપ્પા, હવે છે ને આ મામલામાં તમારે કંઈ કરવાનું થતું નથી, કારણ કે છે ને આ પૈસાનો મામલો હવે હું ફોડી લઈશ. અત્યાર સુધી તો મેં તમારી શરમે એ લોકોને કઈ કર્યું પણ નથી ને કઈ કીધું પણ નથી. એટલે પણ છે ને હવે મારે મારા પૈસા જોઈએ છે, એટલે આગળ શું કરવું ને એ મને ખબર જ છે. હવે તમે છે ને આ મામલામાંથી દૂર નીકળી જાઓ. એટલે તો કહેવા શું માંગે છે?
એ બધું છે ને એ તમારે નથી જોવાનું, એ મારો મામલો છે. હવે હું ફોડી લઈશ, પણ એટલું સાંભળો તમે, હવે તમારે છે ને એની પાસે પૈસા માંગવાની કોઈ જરૂર નથી. એ પૈસા તમને મળી જશે.